સુરત શહેરના પોલીસ વડાની કચેરીની સામે કોળી સમાજે ભારતીય આશ્રમ વિવાદ મામલે કીર્તિ પટેલ અને આશ્રમના જે મેનેજર છે રામદાન ગઢવી એમનો વિરોધ કર્યો હતો. કોળી સમાજના લોકોએ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું સમર્થન પણ કર્યું હતું. વધારે વિગતોની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા પછી એમની સંપત્તિ બાબતનો જે વિવાદ છે એ અત્યારે પણ ચાલી રહ્યો છે. એમના શિષ્યો એટલે કે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ એ બંનેની વચ્ચે સરખેજનો જે ભારતીય આશ્રમ છે એ મામલે વિરોધ થઈ રહ્યો છે. અને આ વિવાદમાં ભૂતપૂર્વ ટિકટોક સ્ટાર અને વિવાદિત વ્યક્તિત્વ એવા કીર્તિ પટેલે પણ ઝંપલાવ્યું હતું. જોકે આજે એમની સામે સુરતના કોળી સમાજે વિરોધ કર્યો છે. કોળી સમાજે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીની સામે કાર્યવાહી કરવા માટે પણ પોલીસને માંગ કરી હતી. કોળી સમાજના પ્રતિનિધિઓએ આજે સુરત શહેર પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સામે કીર્તિ પટેલે જે વિવાદિત વાત કરી હતી, શબ્દો વાપર્યા હતા, એનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોળી સમાજના આગેવાનોએ પોતાની વાત રાખી હતી કે અમે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં છીએ. કીર્તિ પટેલ અને રામદાન ગઢવી ઋષિ ભારતી બાપુને બદનામ કરવાની કોશિશ કરે છે એવી રીતના પણ કોળી સમાજે વાત રાખી હતી. ગુજરાતના કોળી સમાજે સુરત શહેર પોલીસ વડા જે છે એમને આવેદન આપ્યું હતું. એમાં કીર્તિ પટેલ અને એના સિવાયના જે બીજા વ્યક્તિ છે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી હતી. ભારતીય આશ્રમ વિવાદ સિવાય જો વાત કરીએ તો પહેલી વાર નથી કે કીર્તિ પટેલ વિવાદમાં આવ્યા હોય. અગાઉ પણ એ વિવાદમાં આવી ચૂક્યા છે, જેલમાં પણ જઈ ચૂક્યા છે. હમણાં જ કીર્તિ પટેલ બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવવાના વિવાદમાં આવ્યા હતા. એના પહેલા પણ આપણે જોઈએ છીએ કે જૂનાગઢના વિસાવદરમાં વિવાદમાં આવ્યા હતા. જોકે વિવાદોની લિસ્ટ બહુ લાંબી છે, એને ગણવા બેસશું તો પછી આ વિડીયો બહુ મોટો થઈ જશે. શોર્ટમાં માહિતી કંઈક એવી રીતના હતી કે સુરતમાં કોળી સમાજે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીનો વિરોધ કર્યો છે. હવે આ મામલે આગળ શું થશે એ જોવાનું રહેશે. તમામ વિગતો અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેખાડતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.